ગઈકાલે દિલ્હીમાં ચાલતી કારમાં બ્લાસ્ટ થયો. 10 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોય તેવી માહિતી મળી રહી છે અને તે અંતર્ગત દેશભરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસના વડાઓ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. દિલ્હીમાં કારમાં થયેલ બ્લાસ્ટને અનુસંધાને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તમામ શહેરોના પોલીસ વડાઓને સઘન બંદોબસ્ત તેમજ ચેકિંગ હાથ ધરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને ભાવનગર એસઓજી, ક્વિક રિસ્પોન્સ ટીમ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ થાણા અધિકારીઓની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં જુદી જુદી ટીમો દ્વારા રેલવે સ્ટેશન, બસ એસટી ડેપો, હિમાલયા મોલ, ડીમાર્ટ તેમજ અન્ય સ્થળો પર સ્નીકર ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રસ્તે જતા શંકાસ્પદ વાહનોનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.